નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત જ્યારે તેના હાઈવે નેટવર્કનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI જવાબદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની એક નવી વ્યાખ્યા રજૂ કરી છે। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એક અનોખી સુરક્ષા પહેલ અમલમાં મૂકવામાં આવી છે। આ પહેલ માત્ર માનવ સુરક્ષા જ નહીં, પરંતુ વન્યજીવોનું રક્ષણ અને પર્યાવરણીય સંતુલન કેવી રીતે જાળવી શકાય તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। મીડિયા અહેવાલો અનુસાર મધ્યપ્રદેશના એક સંવેદનશીલ જંગલ અને ઘાટ વિભાગમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે। આ મહત્વપૂર્ણ પહેલ મધ્યપ્રદેશના વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, જે અગાઉ નૌરાદેહી અભયારણ્ય તરીકે ઓળખાતું હતું, માંથી પસાર થતા 11.96 કિલોમીટર લાંબા હાઈવે પ્રોજેક્ટના 2 કિલોમીટર લાંબા ઘાટ વિભાગ પર લાગુ કરવામાં આવી છે। આ વિસ્તાર વન્યજીવો માટે અત્યંત સંવેદનશીલ છે, જ્યાં અગાઉ વાહનોની સ્પીડ અને વન્યજીવોના અચાનક રસ્તા પર આવી જવાથી અકસ્માતનો ભય રહેતો હતો। NHAI આ પડકારને ઝીલીને આધુનિક એન્જિનિયરિંગ અને ઇકોલોજીકલ સંરક્ષણ વચ્ચે એવું સંતુલન બનાવ્યું છે કે માનવીય પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંને સુરક્ષિત રહી શકે। મીડિયા અહેવાલો અનુસાર દુબઈના પ્રસિદ્ધ શેખ ઝાયેદ રોડ પરથી પ્રેરણા લઈને અને આંતરરાષ્ટ્રીય સંશોધન માર્ગદર્શિકાને અનુસરીને NHAI ભારતમાં પ્રથમ વખત ટેબલ ટોપ રેડ માર્કિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। ઓળખવામાં આવેલા જોખમી ઝોનમાં કેરેજવે પર 5 મિલીમીટર જાડા હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક લાલ સપાટીનું સ્તર નાખવામાં આવ્યું છે। આ ચમકતો લાલ રંગ ડ્રાઈવરોને તાત્કાલિક એલર્ટ કરે છે કે તેઓ સ્પીડ પ્રતિબંધિત અને વન્યજીવ સંવેદનશીલ કોરિડોરમાં પ્રવેશી રહ્યા છે। આ સપાટી સહેજ ઊંચી હોવાથી વાહન ચાલકોને હળવો અવાજ અને ધ્રુજારીનો અનુભવ થાય છે, જે તેમને આપોઆપ ગતિ ધીમી કરવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી અચાનક બ્રેકિંગ કે અકસ્માતનું જોખમ ઘટે છે। આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ છે, જેનો અર્થ છે કે પર્યાવરણને ન્યૂનતમ નુકસાન, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પરંપરાગત રમ્બલ સ્ટ્રીપ્સની સરખામણીમાં આ લાલ માર્કિંગ અવાજનું પ્રદૂષણ ઓછું કરે છે, જે વન્યજીવો માટે આશીર્વાદરૂપ છે। આ હસ્તક્ષેપથી વન્યજીવોના હિલચાલ કે નિવાસ સ્થાનમાં કોઈ ખલેલ પડતી નથી। વળી હાઈવેની બંને બાજુએ સફેદ શોલ્ડર લાઇન્સ ઉમેરવામાં આવી છે, જે વાહનોને પાકા રસ્તા પર જ રાખવામાં મદદ કરે છે અને ઘાસવાળા વિસ્તારોમાં જતા અટકાવે છે। આ ડિઝાઇન ભવિષ્યમાં જરૂર પડ્યે સંપૂર્ણપણે બદલી શકાય તેવી છે, જે તેને ટકાઉ વિકાસનું ઉત્તમ મોડેલ બનાવે છે। સ્પીડ મેનેજમેન્ટની સાથે NHAI વન્યજીવોની સુરક્ષા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર સમગ્ર 11.96 કિલોમીટરના પટ્ટામાં વન્યજીવોની અવરજવરના સ્થળોએ 25 સમર્પિત એનિમલ અંડરપાસ બનાવવામાં આવ્યા છે। આ અંડરપાસ જમીનના કુદરતી સ્તર અને ડ્રેનેજ પાથ સાથે જોડવામાં આવ્યા છે, જેથી પ્રાણીઓ તેનો નિયમિત ઉપયોગ કરી શકે। પ્રાણીઓને રસ્તા પર આવતા રોકવા માટે હાઈવેની બંને બાજુએ સતત ચેઇન લિંક ફેન્સિંગ લગાવવામાં આવી છે, જે તેમને સુરક્ષિત રીતે અંડરપાસ તરફ દોરી જાય છે। આ માળખું સુનિશ્ચિત કરે છે કે પ્રાણીઓ અને વાહનો વચ્ચે સીધો સંપર્ક થવાની કોઈ શક્યતા રહેતી નથી। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે NHAI માઇનોર બ્રિજ પર કેમેરા લગાવ્યા છે, જે પ્રાણીઓના ક્રોસિંગ પોઈન્ટ તરીકે પણ કામ કરે છે। આ કેમેરા વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવામાં મદદ કરે છે। આ ઉપરાંત જંકશન અને પુલો પર સોલર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પર્યાવરણ પર બોજ નાખ્યા વિના રાત્રિના સમયે વિઝિબિલિટી વધારે છે। ભલે 2 કિલોમીટરનો વિભાગ જોખમી ઝોન તરીકે ચિહ્નિત છે, પરંતુ ફેન્સિંગ અને અંડરપાસ સિસ્ટમને કારણે વન્યજીવો સીધા રસ્તો ઓળંગી શકતા નથી, જે બંને પક્ષે સુરક્ષાની ગેરંટી આપે છે। આ પહેલ એ વાતનું મજબૂત ઉદાહરણ છે કે કેવી રીતે આધુનિક હાઈવે એન્જિનિયરિંગ સંરક્ષણના
લક્ષ્યો સાથે સહઅસ્તિત્વ ધરાવી શકે છે. વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક સંશોધનોને જોડીને NHAIએ એવો ઉકેલ આપ્યો છે જે માનવ જીવન બચાવે છે, વન્યજીવોને અકસ્માતથી બચાવે છે અને વન ઇકોસિસ્ટમની અખંડિતતા જાળવે છે. જેમ ભારત વિવિધ લેન્ડસ્કેપ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે, તેમ આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ અને લોકો કેન્દ્રિત વિકાસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે, જ્યાં લાલ રસ્તા જોખમ નહીં પણ સમજદારીપૂર્વકની ડિઝાઇન અને હરિયાળા ઇરાદાનું પ્રતીક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.